મારું નામ દિનેશભાઈ વોરા, એડવોકેટ ધોરાજી. ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે. જેતપુરની અંદર પણ જે ભાદર નદી પસાર થાય છે ત્યાં પણ કેમિકલના ટેન્કરો ઠલવી દેવામાં આવે છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કેમિકલ યુક્ત પાણી થઈ ગયું છે. અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ આ કેમિકલ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી કે આ ડેમની અંદરથી જે પાણી ઉપયોગ કરવામાં આવે છે, ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ખેતીને સંપૂર્ણપણે નુકસાન કરે છે. લોકોમાં જે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે પીવાના પાણીની અંદર પણ લોકોને ભયંકર નુકસાન કરે છે અને રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે. શું કહેશો કે જમીનો કેવી બદલ બનતી આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે. કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી. અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલા લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે. રોજીભાઈ મકવાણા. તો આજે ભાદર 2 માં જે કેમિકલ પાણી એવું શું કહેશો? હવે જેતપુર થી પાણી આવે છે, ભાદરમાં પડી ગયા સુધી કોઈ જવાબદાર તેના રોગચાળો નીકળી પડે, કેન્સર જેવા બધું બીમારી નીકળી પડે. પીવામાં ઉપયોગ કરે બીજું પાણી છે જ નહીં અહીંયા. આ બધું પીવું પડે ફરજિયાત પાણી, બીજું ક્યાં વેચા પેલા જાય પાણી. ખેતરમાં કેવું નુકસાન? ખેતરમાં નુકસાન, ખેતર પાક જેવો થતો નથી, ખેતરમાં ઓછું ઉત્પાદન થઈ ગયું. રજૂઆત કરી, કોઈ ધ્યાન દેતું નથી કોઈ. ક્યારથી પાણી આવે? પાણી જેતપુર ઉપરથી આવે. અત્યારે કેવી વાદળની પરિસ્થિતિ કેવી? પરિસ્થિતિ હાવ ખરાબ છે. પાણી જો તમારે લીલું સેવાર જામી જાય, સતત સાફ થઈ જાય, બધું એવું થઈ જાય છે. એકદમ લીલું સેવાર જેવું થઈ ગયું પાણી.